લોકસભાની ચૂંટણીને લઈ અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેમના દ્વારા અમદાવાદ અને આણંદમાં સંમેલન અને સભા સંબોધવામાં આવશે। જ્યારે રાજનાથસિંહ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તૃષ્ટિકરણ કરવામાં આવે છે। કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે। કોંગ્રેસ દ્વારા દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી। તેમના દ્વારા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પાસે નીતિ નથી, નેતા નથી કે નિયતિ પણ નથી। આ ચૂંટણીમાં ભાજપ 400નો આંકડો પાર કરશે। આ વખતે કેરળ અને તમિલનાડુમાં પણ ભાજપની સીટ આવશે। આઝાદી બાદ પહેલીવાર વિકાસની ગતિ વધી છે। 2047માં દેશ વિકસિત ભારત બનશે। 2027 आते आते वर्ल्ड की टॉप 3 कंट्रीज में से खड़े होने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है। मैं मानता हूं उसके कई कारण हैं, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है। मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है। लेकिन कांग्रेस के पास क्या है, यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नियत।